તો આ તરફ અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું કે જ્યાં આખલાના આતંક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કટાક્ષ કર્યો છે અને અમરેલીના ધારી ભચાઉનો હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો હતો અને અમરેલીના ધારીમાં આખલાએ તબીબને અડફેટે લીધું હતું, જ્યારે ભચાઉમાં દુકાનની અંદર આખલો ઘૂસી ગયો હતો અને રખડતા ઢોર દુકાનની અંદર ઘૂસી જતા સમગ્ર મુદ્દે છે તે આજે હાઈકોર્ટમાં ચર્ચા થઈ હતી અને કોર્ટે ધારી અને ભચાઉની ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કટાક્ષ સાથે કર્યો સવાલ અને ધારીની શેરીમાં બુલ ફાઇટનું આયોજન કોણે કર્યું હતું તેવો કટાક્ષની અંદર સવાલ કર્યો હતો, ત્યારે ધારીમાં ડોક્ટરને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે અને સાથે રાજ્ય સરકારને સ્ટેટ રિપોર્ટ દાખલ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિક સમસ્યા મુદ્દે કન્ટેમ્પ્ટ અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારે અડાલજથી કલોલ રોડ પર ઢોર હોવાના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા। હવે આ મામલે 20 ઓગસ્ટે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। તો આજે જ્યારે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણી હાથ ધરાઈ હતી ને સુનાવણી હાથ દરમિયાન તેઓએ હાઈકોર્ટમાં ધારી અને ભચાઉ ખાતે થયેલા ઘટનાની પણ તેઓએ ઉલ્લેખ હાઈકોર્ટે કર્યો હતો અને કટાક્ષ કરતા સવાલ પણ કર્યો હતો। મહત્વનું છે કે ભચાઉમાં દુકાનની અંદર રખડતા ઢોર ઘૂસી ગયો હતો તેના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે ધારીમાં ભચાઉ કોર્ટની અંગે પણ જે રીતે રિપોર્ટ માંગવામાં આવ્યો છે ધારી અને ભચાઉનો, તેની સાથે સાથે એક કટાક્ષ કરતો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, હાઈકોર્ટમાં આજે સુનાવણી રખડતા ઢોર મુદ્દે હાથ ધરાઈને વારંવાર રખડતા ઢોર મુદ્દે અનેક અરજીઓ આવે છે, સુનાવણી હાથ ધરાય છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતું હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે। આજનું શું ત્યાં આગળ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને કઈ કઈ બાબતે ચર્ચા થઈ હતી? જી કુશાગ્ર, ચોક્કસથી જે પ્રકારે રાજ્યમાં રખડતા ઢોરનો જે ત્રાસ છે તે વધી રહ્યો છે તેને લઈને હાઈકોર્ટના જે આદેશો છે તેનું પાલન નથી કરવામાં આવ્યું, જેને લઈને તિરસ્કારની અરજી ઉપર છે તે સુનાવણી ચાલી રહી છે। દરમિયાન આજે ખુદ હાઈકોર્ટ દ્વારા એ પ્રકારના જે વાત છે તે કરવામાં આવી કે જેમાં ખાસ કરીને 3 દિવસ પહેલા ધારી વિસ્તારમાં જે પ્રકારે આખલાઓ ઝઘડી રહ્યા હતા અને એ તેમના ઝઘડા વચ્ચે ડોક્ટરને છે તે અડફેટે લીધા હતા, જેને કારણે ડોક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે હાઈકોર્ટ દ્વારા કટાક્ષ કરતો એ સવાલ છે તે પૂછવામાં આવ્યો હતો કે ધારીની જે શેરી છે તેમાં બુલ ફાઇટનું આયોજન કોણે કર્યું હતું, સાથે જે પ્રકારે ભચાઉમાં આખલો છે તે દુકાનમાં ઘૂસ્યો હતો તે બાબતે પણ હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે અને આ બંને ઘટનાઓ અંગે રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે। તે સાથે રાજ્યમાં જે સ્થિતિ છે રખડતા ઢોરની તેને લઈને અઠવાડિયામાં એક સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા માટે તમામ પક્ષકારોને આદેશ કરવામાં આવ્યો છે। સાથે જે અરજદાર છે અમિત પંચાલ, તેમના દ્વારા એક વિડીયો અને ફોટોગ્રાફ છે રજૂ કરવામાં આવ્યા છે। જે કલોલનો રોડ છે કે ત્યાં પણ હાઈકોર્ટ અડાલજથી લઈ અને કલોલ સુધીના રોડ ઉપર પણ સવારે ઢોર જોવા મળે છે, ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા। એટલે આ તમામ મુદ્દાઓ ઉપર રાજ્ય સરકાર અને સંબંધિત તમામ પક્ષકારોને એક અઠવાડિયા સુધીનો સમય આપવામાં આવ્યો છે। એક અઠવાડિયા બાદ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને વધુ સુનાવણી 20 તારીખના હાથ ધરાશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।